નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 7 વાગી રહ્યા છે અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. અત્યાર સુધીમાં ગુજરાતમાં 149 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 4 ઇંચથી વધુ વરસાદ છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પણ અનેક સ્થળ પર ધોધમાર વરસાદ છે. ધોરાજીમાં 4.5 ઇંચ વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 3.25 ઇંચથી વધુ વરસાદ છે. બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના વડાલીમાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ છે. તો 12 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 35 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી. તો 23 તારીખથી અત્યાર સુધીમાં જે પ્રમાણેની હવામાન વિભાગની આગાહી છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ જગ્યાએ કુલ 149 તાલુકામાં વરસાદ પડ્યો છે.